નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું માનસી સોની। આજે વાત કરવી છે જે દેશમાં મોક ડ્રીલ યોજવામાં આવી છે તેની। સવાલ અનેક ઉઠી રહ્યા છે કે અચાનકથી શા માટે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું અને કયા કયા વિસ્તારોમાં મોક ડ્રીલ કરવામાં આવે છે। આ તમામ મુદ્દા ઉપર આજે વિસ્તારથી વાત કરવી છે। ખાસ કરીને પાકિસ્તાન સાથે જોડાયેલા રાજ્યોમાં ઓપરેશન શીલ્ડ અંતર્ગત મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશના 5 રાજ્યોમાં મોક ડ્રીલ આજે યોજાઈ હતી। સાયરન બ્લેકઆઉટ સાથે પ્રેક્ટિસ કરવામાં આવી। લેહથી લઈને સરક્રીક સુધી મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાત, રાજસ્થાન, જમ્મુ કાશ્મીરમાં મોક ડ્રીલ યોજવામાં આવી છે અને ઓપરેશન શીલ્ડ અંતર્ગત દર મહિને મોક ડ્રીલ યોજવામાં આવશે। દેશના તમામ લોકોને જાગૃત કરવા માટે સાથે જ તાલીમ આપવા માટે આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે। વિકાસ બિલકુલ માનસી, 7 મેનો દિવસ જ્યારે આપણે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતું, એ જ દિવસ છે જ્યારે ભારતભરમાં એક મોક ડ્રીલ થવાની હતી। 1971 બાદ પહેલીવાર એવું થવાનું હતું કે દેશમાં ગૃહ મંત્રાલયે આદેશ કર્યો કે પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલા જે રાજ્યો છે ત્યાં મોક ડ્રીલ થવાની છે અને એના 24 કલાક પહેલા કેટલીક જગ્યાએ મોક ડ્રીલ પણ થઈ હતી, પરંતુ રાત પડતા જ આપણી સેનાએ ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું અને પછી તેના અલગ અલગ ઘટનાક્રમમાં આપણે જોડાઈ ગયા અને આ મોક ડ્રીલ આપણે ભૂલી ગયા હતા। પરંતુ હવે ફરી એકવાર મોક ડ્રીલ યોજાઈ રહી છે। પહેલા 29 મેનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો, જો કે કોઈ વહીવટી કારણસર એ પછી મોક ડ્રીલ મોકૂફ કરી અને આજનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે અને અત્યારે પણ ઘણા બધા વિસ્તારોમાં મોક ડ્રીલ થઈ રહી છે। ક્યાંક મોક ડ્રીલ થઈ રહી છે, ક્યાંક બ્લેકઆઉટની પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે, પરંતુ ભારતમાં બધી ગતિવિધિ થઈ રહી છે અને ફફડી રહ્યું છે એ નાપાક, એ પાકિસ્તાન, એના પછી જનરલ મુનીર હોય કે પછી એના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ, એ તમામને પરસેવા એટલા માટે છૂટી રહ્યા છે કારણ કે સૌને 7 મેનો એ દિવસ હજુ પણ યાદ છે। છેલ્લા 72 કલાકથી પાકિસ્તાનમાં એવી ભાગમદોડ મચી રહી છે, મીડિયામાં ચર્ચા થઈ રહી છે કે હવે પ્રધાનમંત્રી મોદી હવે શું કરવા જઈ રહ્યા છે, શું હવે સંદેશ હોઈ શકે છે, શું એક્શન હોઈ શકે છે, કારણ કે એમણે જોયું હતું 7 મેના રોજ આજ મોક ડ્રીલની આડમાં આપણે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું અને 9 આતંકી ઠેકાણાઓને નેસ્તનાબૂદ કરી નાખ્યા હતા અને હવે તો જગ જાહેર છે કે પાકિસ્તાનમાં એવી 21 આતંકી સાઇટ્સ હતી જેમાંથી આપણે ફક્ત જે પ્રાઇમરી 9 સાઇટ્સ છે એને ઉડાવી હતી, હજુ પણ ઘણી બધી સાઇટ્સ બાકી છે। શું એનો નંબર આવવાનો છે એને લઈ પાકિસ્તાનના લોકો, પાકિસ્તાનની આર્મી, પાકિસ્તાની સરકાર એ અત્યારે ફફડી રહ્યા છે અને જોઈ રહ્યા છે કે હવે શું થવાનું છે। આ એક સાયકોલોજીકલ ગેમ પણ ચાલી રહી છે કે દુશ્મનને એમાં વ્યસ્ત રાખો કે હવે ભારત શું પ્રહાર કરવા જઈ રહ્યું છે। 2 દિવસ પહેલા જ એટલા માટે જ પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફના સૂર એટલા માટે નરમ પડ્યા હતા, એમણે પોતે સ્વીકારી લીધું કે હા, તમે હુમલો કર્યો હતો, તમે બ્રહ્મોસ મિસાઇલનો મારો ચલાવ્યો અને પછી અમારે ઓપરેશન મુલતવી રાખવું પડ્યું। આ એ જ કારણ છે કે જેના કારણે આ નાપાક પાકિસ્તાન જે હવે ઘૂંટણે પડી રહ્યું છે। પરંતુ જ્યારે આ મોક ડ્રીલ થાય એ પહેલા પ્રધાનમંત્રી મોદીએ ફરી એકવાર પાકિસ્તાનને સંદેશ આપ્યો હતો। પ્રધાનમંત્રી મોદી આજે હરિયાણામાં હતા, ત્યારબાદ એમપી પણ પહોંચ્યા હતા અને એમપીમાં જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે પાકિસ્તાનને સંદેશ આપ્યો અને જે આપણે મોક ડ્રીલની વાત કરી રહ્યા છીએ, દેશના 5 એવા રાજ્યો જ્યાં મોક ડ્રીલ થઈ રહી છે। લેહથી સરક્રીક સુધી મોક ડ્રીલનું આયોજન થયું છે, જેમાં ગુજરાત, રાજસ્થાન, પંજાબ, જમ્મુ કાશ્મીર, હરિયાણા, ચંડીગઢ આ તમામ જગ્યાએ મોક ડ્રીલ થઈ રહી છે અને તેનો ઉદ્દેશ્ય શું છે? જો કોઈ હવાઈ હુમલો થાય, જો ડ્રોન એટેક થઈ રહ્યો છે, મિસાઇલ આવી રહી છે, એવી પરિસ્થિતિનું નાટ્યાત્મક રીતે ફરી એકવાર અહીંયા એ ચિત્ર ઊભું થાય છે અને આવી સ્થિતિમાં અહીંયાની જે અલગ અલગ એજન્સીઓ છે એ કેવું સંકલન બતાવી શકે છે। પહેલી વાત તો એ કે એરફોર્સ અને જે રેડિયો કોમ્યુનિકેશન છે એ હોટલાઇન એક્ટિવ તુરંત કેવી રીતે કરવી, બીજી સૌથી મહત્વની બાબત કે લોકોને સુરક્ષિત સ્થાને કેવી રીતે લઈ જવા, ત્રીજી મહત્વની બાબત કે જો કોઈને ઈજા પહોંચી છે તો તુરંત એ લોકોની સારવાર કેવી રીતે આપવી, ડ્રોન એટેક થાય છે, સ્પોન ડ્રોન એટેક થાય છે, મિસાઇલ આવે છે, આ તમામ પરિસ્થિતિમાં અથવા તો ક્યાંક આગ લાગે છે તો ફાયર વિભાગે કેવી રીતે કામગીરી કરવી, એ માટે એક મોક ડ્રીલ કરવામાં આવી રહી છે। 1971 બાદ આવું થઈ રહ્યું છે કે 2025માં મોક ડ્રીલ કરવામાં આવતી હોય અને તેનું એકમાત્ર કારણ છે આ નાપાક પાકિસ્તાન, જેણે 22 એપ્રિલે
આતંકવાદીઓને મોકલ્યા હતા અને આપણા નિર્દોષ નાગરિકોનો, પર્યટકોનો ભોગ લેવામાં આવ્યો હતો. અને તેવામાં હવે આ મોકડ્રીલ એટલા માટે પણ થઈ રહી છે કે લોકોને ખબર રહે કે જો આવી કોઈ ચેષ્ટા દુશ્મન દેશ તરફથી કરવામાં આવે છે તો તમે પણ કેવી રીતે એજન્સીઓની મદદ કરી શકો છો, તમે પણ કેવી રીતે લોકો સાથે જોડાઈ શકો છો. એક એવું વાતાવરણ રહે કે જેથી લોકો તેના પર એક રિએક્શન આપી શકે. બિલકુલ. અને પ્રધાનમંત્રી મોદી પણ આજે માનસી પાકિસ્તાન પર ગરજ્યા. બિલકુલ, ભોપાલના આતંકીઓને પાકિસ્તાન પર ગરજ્યા પીએમ નરેન્દ્ર મોદી. દેવી અહિલ્યાબાઈ મહિલા સશક્તિકરણના કાર્યક્રમમાં વડાપ્રધાને નિવેદન આપ્યું, કહ્યું છે કે પહલગામમાં આતંકીઓએ ભારતની નારી શક્તિને પડકાર ફેંક્યો છે અને આ જ પડકાર જે આતંકીઓએ ફેંક્યો હતો એ હવે તેમના આકાઓ માટે કાળ બની રહ્યું છે. આતંકવાદીઓએ ભારતની સંસ્કૃતિ પર પ્રહાર કર્યો છે અને સિંદૂર હવે ભારતમાં શૌર્યનું પ્રતીક બની ચૂક્યું છે. ઓપરેશન સિંદૂર ભારતના ઇતિહાસનું સૌથી મોટું, સૌથી સફળ ઓપરેશન. સેનાએ સેંકડો કિલોમીટર ઘૂસીને આતંકીઓનો ખાત્મો કર્યો છે અને હવે આતંકીઓને ઘરમાં ઘૂસીને મારીશું, પીએમ નરેન્દ્ર મોદી ગરજ્યા છે. भक्ति में रंगे हनुमान जी भी सिंदूर को ही धारण किए हुए हैं. शक्ति पूजा में हम सिंदूर का अर्पण करते हैं और यही सिंदूर अब भारत के शौर्य का प्रतीक बना है. पहलगाम में आतंकियों ने सिर्फ भारतीयों का खून ही नहीं बहाया, उन्होंने हमारी संस्कृति पर भी प्रहार किया है. उन्होंने हमारे समाज को बांटने की कोशिश की है और सबसे बड़ी बात, आतंकवादियों ने भारत की नारी शक्ति को चुनौती दी है. ये चुनौती आतंकवादियों और उनके आकाओं के लिए काल बन गई है. काल जहां पाकिस्तान की सेना ने सोचा तक नहीं था, वहां आतंकी ठिकानों को हमारी सेना ने मिट्टी में मिला दिया. सैकड़ों किलोमीटर अंदर घुस करके मिट्टी में मिला दिया. ऑपरेशन सिंदूर ने डंके की चोट पर कह दिया है कि आतंकवादियों के जरिए छद्म युद्ध, प्रॉक्सी वॉर नहीं चलेगा. अब घर में घुसकर भी मारेंगे और जो आतंकियों की मदद करेगा उसको भी इसकी भारी कीमत चुकानी पड़ेगी. 140 करोड़ देशवासियों का बुलंद आवाज कह रहा है, अगर तुम गोली चलाओगे तो मान के चलो गोली का जवाब गोले से दिया जाएगा. એવું છે કે જો તમે ગોળી ત્યાંથી ચલાવશો તો તમને અહીંયાથી ગોળો જવાબ આપવામાં આવશે. અને પ્રધાનમંત્રી એમ પણ કહી ચૂક્યા છે કે સુખ ચેન કી રોટી ખાઓ ને તો પછી મારી ગોળી તો છે જ. આ સંદેશ એમને મળી ગયો છે અને એટલા માટે પાકિસ્તાન અત્યારે ફફડેલું છે કે હવે આ મોકડ્રીલ બાદ ભારત શું કરવા જઈ રહ્યું છે. દર્શક મિત્રોને ફરી એકવાર જણાવી દઉં, ગુજરાતમાં 18 એવા જિલ્લાઓ છે જ્યાં મોકડ્રીલનું આયોજન થયું છે. આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, અલગ અલગ જગ્યાએથી આવે છે. ગાંધીનગર હોય, ભાવનગર હોય, જામનગર હોય, અમદાવાદ, કચ્છ, આ તમામ જગ્યાએ મોકડ્રીલ થઈ રહી છે. આ મોકડ્રીલ તો પૂર્ણ થઈ છે ને હવે કેટલીક જગ્યાએ બ્લેકઆઉટની પ્રેક્ટિસ પણ કરવામાં આવી રહી છે. માનસી જે બિલકુલ બ્લેકઆઉટની તૈયારી કરવામાં આવી છે. લોકોને અપીલ કરાઈ છે કે લોકોના ઘરમાં લાઇટ છે, બલ્બ છે તે તમામ બંધ રાખવામાં આવે. એક તરફ મોક ડ્રીલ, બીજી તરફ બ્લેકઆઉટની પણ તૈયારી, સાયરન વગાડીને આ સાથે જ લોકોને
તંત્રને કેવી રીતે સપોર્ટ કરવો, આરોગ્યની સેવાઓ, અન્ય લોકોને તમે કેવી રીતે મદદ કરી શકો છો, એ બાબતે પણ લોકોને જાણકારી આપવામાં આવી છે. બિલકુલ, આ વિઝ્યુઅલ ગાંધીનગર એરફોર્સ ખાતેના છે, જ્યાં હમણાં સાંજે 5 વાગે આસપાસ મોક ડ્રીલ થઈ હતી. અહીંયા એક ડ્રોન એટેક થયો છે, મેસેજ સાથે આ ડ્રીલ થઈ હતી. પછી જ્યારે લોકો ઇજાગ્રસ્ત થયા છે એમને ત્યારે તુરંત સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ લોકોને સુરક્ષિત સ્થાને જવા પણ કહેવામાં આવ્યું. બીજા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો બીજી વિન્ડોમાં, એ અમદાવાદના છે, જ્યાં શાહીબાગ કેન્ટોનમેન્ટ ખાતે પણ મોક ડ્રીલ થઈ. ઓપરેશન શિલ્ડ હેઠળ આ મોક ડ્રીલ થઈ હતી. હુમલો થાય ત્યારે શું કરવું શું ન કરવું તે માટે લોકોને મેસેજ આપવામાં આવ્યો હતો, લોકોને શીખવવામાં આવ્યું હતું, તાલીમ આપવામાં આવી હતી. આ દ્રશ્યો છે. ગાંધીનગરમાં પણ મલ્ટી એજન્સી દ્વારા મોક ડ્રીલ થઈ. કુદરતી આફત સમયે પણ રાહત અને બચાવ કામગીરીની પણ એક આજે મોક ડ્રીલ કરવામાં આવી હતી. એટલે કે કોઈ પણ પરિસ્થિતિ થાય, મોક ડ્રીલ થકી લોકોને મેન્ટલી પણ પ્રિપેર કરવામાં આવી રહ્યા છે કે જો આવી કોઈ પરિસ્થિતિ સર્જાય છે તો મેન્ટલી કેવી રીતે સ્ટ્રોંગ રહેવું. કારણ કે મોટા ભાગે જ્યારે આવી ઇમરજન્સીની કોઈ સિચ્યુએશન આવે છે, લોકો ગભરાઈ જતા હોય છે, ડરી જતા હોય છે, શું કરવું શું ન કરવું એની ના ખબર પડે. એટલા જ માટે આ મોક ડ્રીલ યોજવામાં આવી કે મેન્ટલી પણ તમે સ્ટેબલ રહો અને ફિઝિકલી પણ તમે તૈયાર રહો કે હવે આગામી સમયમાં શું કરવાનું છે. અલગ અલગ દ્રશ્યો દેખાડી રહ્યા છે. બ્લેકઆઉટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને જૂનાગઢથી પણ દ્રશ્યો સામે આવ્યા, જ્યાં ઝાંઝેડા ચોકડી પાસે મોક ડ્રીલ યોજવામાં આવી હતી. ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોક ડ્રીલ યોજાય, જેમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. બિલકુલ, ફાયર વિભાગ, પોલીસ, ત્યાંનું તંત્ર, એનસીસી સહિતની તમામ એજન્સી એક સાથે જોડાય છે અને લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવે છે. ભુજમાં પણ આજે દ્રશ્યો સામે આવ્યો તો ત્યાં તો જો સ્વોન એટેક થયો છે, એક સાથે સ્વોર્મ ડ્રોન એટેક, એટલે કે જથ્થાબંધ ડ્રોન આવે ત્યારે શું થાય છે એ પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને લોકોને એક મેસેજ આપવામાં આવ્યો હતો કે આવી સ્થિતિ થાય તો ગભરાવાનું નથી, ડરવાનું નથી, પરંતુ લોકલ એજન્સીઓ, સ્થાનિક તંત્ર તમને જે પણ કહે એ તમે અનુસરજો. આજે અનેક જગ્યાએ સાયરન વાગી હતી, પરંતુ માનસી મને લાગી રહ્યું છે આ સાયરન પાકિસ્તાન સુધી પણ સંભળાય છે. પાકિસ્તાન વિચારતો છે કે આખરે શું થઈ રહ્યું છે. આજે ભાવનગરમાં પણ આવી મોક ડ્રીલ થઈ હતી, જ્યાં ડ્રોનથી હુમલો થયો છે એવા મેસેજ સાથે આ પ્રમાણે એક આખું ચિત્ર ઊભું થયું હતું. નાટકની રીતે એક એવી સ્થિતિ ઊભી થાય છે, લોકો લોહીલુહાણ હાલતમાં છે, ક્યાંક ફાયર થાય છે, ક્યાંક બોમ્બ બ્લાસ્ટ થાય છે, ડ્રોન થાય છે. આવું એક ડુપ્લિકેટ એક એવી આખી ઇમેજ તૈયાર થાય છે અને પછી એમાં લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે એક પ્રમાણેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેનું નામ ઓપરેશન શિલ્ડ રાખવામાં આવ્યું છે અને એને જ આપણે ડિકોડ કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે 7 મે બાદ જે ફરી એકવાર મોક ડ્રીલ દેશભરમાં થઈ છે એનો શું હેતુ છે, એનો ઓબ્જેક્ટિવ શું છે. શું દુશ્મન દેશ પાકિસ્તાનને એક સાયકોલોજીકલ ગેમમાં આપણે ફસાવી રહ્યા છે, અથવા તો કે એક દેશભરમાં એક એવું વાતાવરણ રહે કે જો કદાચ આ દુશ્મન દેશ કોઈ ગુસ્તાખી કરે છે, કોઈ ચેષ્ટા કરે છે તો એ માટે પણ આપણે એલર્ટ રહેવા જોઈએ. આપણી સાથે ડિફેન્સ એક્સપર્ટ આશીષજી જોડાઈ ગયા છે. આશીષજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. 7 મે બાદ લગભગ 23-24 દિવસ બાદ ફરી એકવાર એક વોર ડ્રીલ, મોક ડ્રીલ થઈ રહી છે. અત્યારે કેટલીક જગ્યાએ બ્લેકઆઉટની પ્રિપેરેશન પણ થઈ રહી છે. તેને આપ કઈ રીતે જોવો છો? પ્રધાનમંત્રી મોદી હોય કે પછી આપણા રક્ષા મંત્રી હોય કે પછી વિદેશ મંત્રી, ગૃહમંત્રી કે પછી સેના હોય, રોજે રોજ મેસેજ આપવામાં આવી રહ્યો છે પાકિસ્તાનને કે તમને અલગ અલગ પગલા પર અમે પારખીશું, ત્યારબાદ અમારી નીતિ નક્કી થશે ને ત્યારબાદ તમને ટેબલ પર આવવા દઈશું. એની સાથે સાથે પેરેલલ એક આવી તૈયારી પણ થઈ રહી છે વોર ડ્રીલની, તેને આપ કેવી રીતે જુઓ છો? જય હિન્દ. એકચ્યુઅલી જ્યારથી ઓપરેશન સિંદૂર થયું છે ત્યારથી આપણી એક નવા લેવલ પર આપી ગયા છે, એક ન્યૂ નોર્મલ ક્રિએટ થઈ ગયું છે. અને આ ન્યૂ નોર્મલ એવું છે કે જે એમ કહી રહ્યું છે કે કોઈ પણ જાતની આતંકવાદી પ્રવૃત્તિઓ ભારતની અંદર થઈ રહી છે કે ભારતની બહારથી કરવામાં આવી રહી છે, તે દરેક પ્રવૃત્તિઓને પહોંચી વળવા માટે સમગ્ર ભારત દેશ, કાશ્મીરથી લઈને કન્યાકુમારી અને જેમ આજે આપણે જોયું કે કાશ્મીરથી લઈને સરક્રિક સુધીની આખી બોર્ડરમાં દરેક જણા આ માટે સક્ષમ છે. તો આ એક એવો મેસેજ જઈ રહ્યો છે સમગ્ર વિશ્વને અને ખાસ કરીને પાકિસ્તાનને કે હવે જો તમે ચૂક કરશો તો અમે પહેલેથી પ્રિપેર છે. પહેલાં એવું હતું કે ખાલી ભારતીય સેના પ્રિપેર હતી, આર્મી, નેવી, એરફોર્સ પ્રિપેર હતી, પણ હવે દરેક વ્યક્તિ, ભારતનો દરેક નાગરિક જે આ એક ન્યૂ નોર્મલમાં એક નવી હાઇટ ઉપર પહોંચી ગયો છે પોતાના દેશની સુરક્ષા માટે અને પોતાના દેશના સાર્વભૌમત્વની રક્ષા માટે. એવું નથી કે ખાલી બોર્ડર ઉપર જ સૈનિકો દેશની રક્ષા કરવા તૈયાર છે. ભારતની અંદર સામાન્ય નાગરિક કે જેને આપણે સિવિલિયન્સ કહીએ છીએ, સિવિલિયન્સ પણ હવે દેશ માટે દરેક રીતે પોતાની જાતને અર્પણ કરવા માટે કટિબદ્ધ છે, દેશની રક્ષા માટે કટિબદ્ધ છે. આ એક નવો મેસેજ આપવામાં આવી રહ્યો છે. અને હવે આપણે બીજું પણ જાણીએ છીએ કે હવેની જે વોર છે, જે ફ્યુચરિસ્ટિક વોર છે ને, એ વોર કદાચ કોઈ દિવસ આમને સામને નહીં થાય.
એ વોર હંમેશા આવી રીતે પ્રોક્સી વોર થશે, જ્યારે તમે ડ્રોન અટેક કરી રહ્યા છો, મિસાઇલ અટેક કરી રહ્યા છો, એ રીતે અથવા તો સાયબર અટેક કરી રહ્યા છો, એવી રીતે થશે. તો આ બધી વસ્તુ માટે પ્રિપેરેશનનું એક અલગ લેવલ જોઈએ. તમારી સામે કોઈ સામેવાળો માણસ આવીને તમને મારવાનો નથી, પણ ક્યાંકથી ઉપરથી નીચેથી કે સાયબર અટેક તમારી ઉપર થઈ શકે છે, બાયોલોજિકલ વોરફેર થઈ શકે છે. તો આ બધી વસ્તુ માટે તૈયાર રહેવું જરૂરી છે. અને આપણે જાણીએ છીએ કે પાકિસ્તાનને તમે ગમે એટલું કોશિશ કરો, આના પહેલાં બી આપણે 3-4 વાર એને સમજાવી ચૂક્યા છે, રિટાલિએશન એક્શન કરી ચૂક્યા છે, છતાં પણ એ કંઈ ને કંઈ અડપલું કરે જ રાખે છે. તો હવે આ એક વસ્તુ એવી છે જેના માટે આપણે કન્ટિન્યુઅસ લડી રહેવું પડશે. જેમ કે ઇઝરાયલ છે, ઇઝરાયલ કેવું છે કે એવરી ડે દે આર ફાઇટિંગ અ ટેરરિઝમ, એવરી ડે તે લોકો લડી રહ્યા છે. અને કદાચ ભારત પણ, આપણે એવું તો નથી કહેતા કે રોજ આપણે આ વસ્તુની જરૂર પડશે, હા, પણ આપણે ક્યાંક કેટલેક અંશે પોતાની જાતને તૈયાર કરવાની જરૂર છે, અને એના માટે જ અત્યારે આપણે પ્રિપેર થઈ રહ્યા છે. અને આપણે તો તૈયાર થઈ રહ્યા છે, પરંતુ એનો પાર્ટ છે તેવું મને લાગે. પાકિસ્તાન પણ આવી મોક ડ્રિલ કરી રહ્યું છે. ત્યાંના ઘણા બધા વિડીયો સામે આવી રહ્યા છે કે જે કદાચ એવું લાગી રહ્યું છે કે હવે જે એમની જે બીજી આતંકી સાઇટ્સ બચેલી છે એને બચાવવા માટે મોક ડ્રિલ કરતા એવું લાગી રહ્યું છે. ત્યાં પણ એ ડરનો માહોલ તો છે જ. એક્ઝેક્ટલી. આપણે જે કરી રહ્યા છે તે સેલ્ફ ડિફેન્સ માટે કરી રહ્યા છે. એ લોકો જે કરી રહ્યા છે એ બચવા માટે કરી રહ્યા છે પોતાની જાતને. કારણ કે હમણાં આપણે જેમ જોયું કે પાકિસ્તાનના જેટલા બી લોકેશન્સ પર આપણે એર સ્ટ્રાઇક કરી, મિસાઇલ સ્ટ્રાઇક કરી કે ડ્રોનથી હુમલા કર્યા, અને પાકિસ્તાનના જેટલા હુમલા હતા તે બધા આપણે નિષ્ક્રિય કર્યા. તો ભારત એક ઇન્ડિયા પાકિસ્તાનની વચ્ચે ભારત એક ખૂબ ઉપરના લેવલ પર આવી ગયું છે. પાકિસ્તાન કોઈ કાળે ભારતની સક્ષમ કે ભારતની સામે પડી શકે એવી કન્ડિશનમાં નથી, પરંતુ એ સંભાવ પોતાની જાતને મનાવી રહ્યું છે કે ના ભાઈ ઓલ ઇઝ વેલ. પણ એવું છે નહીં. ભલે ગમે એટલી પ્રેક્ટિસ કરે, પણ જે રીતનું આપણું તંત્ર છે, જે રીતનું આપણી એજન્સીસ છે, જે રીતનું ઇન્ફોર્મેશન નેટવર્ક છે, જે રીતનું આપણું સેટેલાઇટ નેટવર્ક છે, વી ટુડે ઓલ્સો વી નો કે પાકિસ્તાનમાં કઈ જગ્યાએ ક્યાં કઈ રીતની એક્ટિવિટીઝ ચાલી રહી છે. અને ઓપરેશન સિંદૂર ઇઝ નોટ અ સ્મોલ ઓપરેશન કે ભાઈ 5 દિવસ 10 દિવસ પછી 1 મહિનામાં પૂરું થશે. આ ઓપરેશન સિંદૂર, જેમ આપણે પહેલાં આપણી ચેનલ પર પણ વાત કરી ચૂક્યા છે, આ એક લોંગ ટર્મ ઓપરેશન છે. આ ઓપરેશન 1 વર્ષ બી ચાલી શકે છે, 5 વર્ષ બી ચાલી શકે છે, 10 વર્ષ બી ચાલી શકે છે. કારણ કે અલ્ટિમેટ ગોલ ઓફ ધ ઓપરેશન સિંદૂર ઇઝ આતંકવાદનો ખાત્મો. અને જ્યાં સુધી આપણે એક ગોલ એચીવ નહીં કરીએ ત્યાં સુધી ઓપરેશન સિંદૂર ચાલુ જ રહેશે, અને એના એક પછી એક સ્ટેજ આવતા રહેશે, અને દરેક સ્ટેજ માટે આપણે પ્રિપેર રહેવું પડશે. અને તેના માટે જ આ થઈ રહ્યું છે. અને પાકિસ્તાનીઓને બી ખબર છે કે હવે ભારત નક્કી કરીને બેઠું છે, હવે આ લોકો નહીં છોડે. નાના મોટા ગમે તે રીતે, ચાહે ઇન્ટરનલ અટેક હોય કે એક્સટર્નલ અટેક હોય, દરેક આતંકવાદીને શોધીને મારવામાં આવશે. એને શોધીને જે એના પેલા કહેવાય ને એના જન્નતમાં એને મોકલવામાં આવશે. એ જવાબદારી આપણી છે, આપણા દેશના સૈનિકોની છે, આપણી દેશની એજન્સીઓની છે, અને એ જવાબદારી એ પૂરેપૂરી રીતે નિભાવશે. અને આ જ કાર્ય અત્યારે ચાલુ છે. આશીષજી, ભારત અગર સંપૂર્ણપણે સજ્જ છે, આપણે દેશની આંતરિક સુરક્ષાની સાથે સાથે દેશની બાહ્ય સુરક્ષા પણ સુનિશ્ચિત કરી છે, સાથે આપણે પાકિસ્તાનના ઘરમાં જઈને એટેક પણ કરી આવ્યા છે. હવે જ્યારે સીઝ ફાયર થઈ ચૂક્યું છે, શાંતિપૂર્ણ માહોલ છે, ત્યારે એક બહુ જ સ્વાભાવિક સવાલ એ ઉઠી રહ્યો છે કે દેશની અંદર જે મોક ડ્રિલ યોજાઈ રહી છે, એ મોક ડ્રિલ થકી આપણે મેસેજ શું આપી રહ્યા છે? એક મિલિટરીમાં એક કહેવત છે, ધ મોર યુ સ્વેટ ઇન પીસ ધ લેસ યુ બ્લીડ ઇન વોર. શાંતિના સમયે તમે જેટલી મહેનત કરીને જેટલો પસીનો વહાવશો, જેટલી એક્સરસાઇઝ કરશો, જેટલા પ્રિપેર રહેશો, વોર ટાઈમે તમારું એટલું જ ઓછું લોહી વહેશે. આ બહુ એક સીધો સંદેશ છે જે અત્યાર સુધી મિલિટરીમાં લાગુ પડતો હતો. અને એ આપણે જોયું છે કે આપણી મિલિટરી કેટલી પ્રિપેર્ડ હતી, કારણ કે એ લોકો કન્ટિન્યુઅસ એક્સરસાઇઝ કરતા રહેતા હતા, કન્ટિન્યુઅસ આ વસ્તુને કેવી રીતે પહોંચી વળવું તેની પ્રેક્ટિસ કરતા રહેતા હતા, પોતાની જાતને અપગ્રેડ કરતા રહેતા હતા. હવે આખા દેશને એ લેવલ પર લઈ જઈ રહ્યા છીએ આપણે, કે આખું ભારત અત્યારે એ વાતને સક્ષમ છે કે ધ મોર વી સ્વેટ ઇન પીસ ધ લેસ વી બ્લીડ ઇન વોર. તમે જોયું કે આજે એક જગ્યાએ સ્વોર્મ ડ્રોન, મતલબ એક સાથે સપોઝ 25, 50 કે 100 ડ્રોન આવ્યા, તો એ ડ્રોનને કેવી રીતે એવા ટાઈમે શું કરવું તેની આખી એક મોક ડ્રિલ કરવામાં આવી. તો દરેકે દરેક વસ્તુ, એક નાનકડી લાઇટ પણ જો તમારા ઘરમાં ચાલુ છે ને, તો એ કદાચ તમારા ઘર પર ડ્રોન અટેકનું કારણ બની શકે છે. આ વસ્તુ સમજાવવાની બહુ જરૂરી છે. અને જ્યારે હવેના જેટલા બી ફ્યુચરિસ્ટિક કન્ફ્લિક્ટ કહો કે વોર કહો કે જે બી થશે, તે દરેકમાં આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો વી હેવ ટુ બી પ્રિપેર્ડ. વી આર ગોઈંગ ટુ ધ નેક્સ્ટ જનરેશન ઓફ ધ વોર. વર્ષો બાદ એવું આપણે જોઈ રહ્યા છે કે આ બંને દેશ વચ્ચે
આવો તણાવભર્યો માહોલ જોવા મળ્યો છે, કારણ કે 22 એપ્રિલે એ લોકોએ આવી હિમાકત કરી હતી ને પછી જે રીતે એક બાદ એક ઘટનાક્રમ થઈ રહ્યા છે કે આપણે પહેલા ઓપરેશન લોન્ચ કરીએ છીએ, આપણે એની 9 અલગ અલગ સાઇટને તબાહ કરીએ છીએ, અને આપણે એ વિશે એ વખતે મોડી રાત્રે પણ ચર્ચા કરતા હતા કે શું પાકિસ્તાન રિટાલિએટ કરશે કે કેમ. ત્યારે આપણી પાસે કોઈ જવાબ નહોતો, પરંતુ એ વખતે જોયું કે આ લોકોએ ડ્રોન મોકલવાની શરૂઆત કરી, એટલી પણ ચેષ્ટા કરી કે મિસાઇલ પણ મોકલી હતી PL-50. જો કે આપણે તોડી નાખી, એ કશું જ કામ ના આવી. પરંતુ ત્યારબાદ જોયું કે આપણે એમના એરબેઝ તોડી પાડીએ છીએ, સીઝ ફાયર થઈ જાય છે, અને હવે 24 દિવસ બાદ જ્યારે ફરી એકવાર આવા સાયરન વાગવા લાગ્યા છે, મોકડ્રીલ થઈ રહી છે, તો શું આ ઓપરેશન સિંદૂર અંતર્ગત થઈ રહ્યું છે કે પછી હવે આ રેગ્યુલર એક્સરસાઇઝમાં આવી ગયું છે? જેવું તો કહેવામાં આવી રહ્યું છે કે દર મહિને થશે, કે પછી અત્યારે પણ કોઈ એવી એલર્ટનેસ માટે, પ્રિપેરેશન માટે આ બધી ગતિવિધિ થઈ રહી છે, આપને લાગે છે? મારા હિસાબે આ એક રેગ્યુલર એક્સરસાઇઝ છે, અને આ રેગ્યુલર એક્સરસાઇઝ ચાલતી રહેશે. અને એ વખતે જ્યારે આપણે વાત કરી રહ્યા હતા ઇનિશિયલ 1 વર્ષ પહેલાં, ત્યારે બી મેં તમને કહ્યું હતું કે 72 અવર્સમાં આનું એક ડિસિઝન આવશે, અને 48 અવર્સની અંદર પાકિસ્તાનવાળાએ સીઝ ફાયરનો કોલ આપી દીધો. આપણે વિચારતા હતા કે સોમવાર બપોર સુધીમાં થઈ જશે, અને સોમવારે બપોરે 12 વાગે નક્કી થઈ ગયું કે ભાઈ હવે અમે બધું સીઝ ફાયર કરી રહ્યા છીએ અને અમે મળવાના છીએ અને ઓલ દેટ થિંગ્સ. તો જે આપણે પ્રિડિક્શન કરી રહ્યા હતા ઓલમોસ્ટ એ રીતનું જ એ વખતે બી થયું. અને અત્યારે જે કન્ડિશન છે, આ મોક ડ્રીલ ચાલતી રહેશે, કારણ કે હજુ બી પાકિસ્તાન ઉપર 1% પણ ભરોસો કરાય એવો નથી. ત્યાં અમુક લોકો તો સમજી ગયા છે કે ભારત સાથે લડવાથી કોઈ ફાયદો નથી, ભારતને આપણે કોઈ દિવસ પહોંચી નહીં વળીએ. પણ અમુક એવા લોકો છે જે એક રીતે માનસિક વિકૃત થઈ ગયા છે, જેહાદી માનસિકતા ધરાવે છે. એમના માટે એવું છે કે ના, અમે તો બદલો લઈશું જ, ચાહે અમારે સુસાઇડ બોમ્બર કેમ ના બનવું પડે, અમારા ખાનદાનો કેમ ના બરબાદ થઈ જાય, પણ અમે તો ભારતની સામે બદલો લઈશું જ, અમે ભારતની સામે જેહાદ કરીશું જ, અમે ઇસ્લામિક વોર ઇનિશિએટ કરીશું જ. તો એવા એક જે અમુક એલિમેન્ટ છે, એ એલિમેન્ટ ક્યારે શું કરે તે કહેવું થોડુંક અઘરું હોય છે. અને સમહાઉ એ વસ્તુને કંટ્રોલ કરવા માટે આપણે હંમેશા પ્રિપેર રહેવું પડશે. ધ મોર વી પ્રિપેર ફોર ધ વર્સ્ટ, ધ લેસ વી વિલ ફેસ ધ કોન્સિક્વન્સીસ. એટલે જે સૌથી ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં શું થશે એનું આપણે પ્રિપેરેશન કરવાનું છે. આજે મોકડ્રીલ યોજાઈ રહી છે, એ સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગના ભાગરૂપે પણ એક એક્ઝેક્ટલી મને તો અત્યારે એવું જ લાગે છે. પરંતુ એક આપણે ઇંગ્લિશમાં કહેવત છે કે ઇન્ડિયા ડોન્ટ હિટ ધેમ બાય રિંગિંગ સાન્તા ક્લોઝ બેલ. તો શું અત્યારે આપણે જે આ મોકડ્રીલ યોજી રહ્યા છે એ પાકિસ્તાનને ડરાવવાનો એજન્ડા, પાકિસ્તાનને મુઠ્ઠીમાં રાખવાનો એજન્ડા, કે પછી હિટ કરવાનો એજન્ડા ભવિષ્યમાં? આમાં બંને એજન્ડા છે. પાકિસ્તાનને એક મેસેજ મળી રહ્યો છે કે ભારત એવું નથી કે ઓપરેશન સિંદૂરનું સીઝ ફાયર થઈ ગયું તો હવે કશું નહીં કરે. ભારત ઇઝ સ્ટીલ રેડી, ભારત ઇઝ સ્ટીલ પ્રિપેર્ડ. અને હિન્દુસ્તાન ગમે તે ઘડીએ કોઈ પણ જાતની ઇવેન્ચ્યુઆલિટી, ઇન્સિડન્ટ, એટેકને હેન્ડલ કરવા માટે રેડી છે. આ એક નંબર 1 મેસેજ છે. નંબર 2 મેસેજ છે કે આપણે કોન્સ્ટન્ટલી હવે આપણી જાતને અપગ્રેડ કરતા રહેવું જ પડશે. અગેન આઈ એમ ટેલિંગ યુ કે આ એક ન્યૂ નોર્મલ થઈ ગયું છે હવે, અને આ ન્યૂ નોર્મલને આપણે દરેક વ્યક્તિ આ એક માનસિકતા ઉપરથી આવી શકે. પહેલાં એવું થતું હતું કે ખાલી બોર્ડર ઉપર થતું હતું, કે જમ્મુ કાશ્મીરમાં થતું હતું, કે બાકી દેશના રાજ્યોના લોકોને કોઈ ફરક નહોતો પડતો, ચાહે તમે સાઉથમાં છો, કે તમે ઈસ્ટર્ન બોર્ડરમાં છો, કે વેસ્ટર્નમાં છો, કે તમે સેન્ટ્રલ ભારતમાં છો, કે હા ભાઈ જે થયું કાશ્મીરમાં થયું. ઇટ ઇઝ નોટ લાઇક દેટ. હવે જે થયું છે તેનાથી આખા ભારતને એની ઇફેક્ટ થઈ રહી છે. અને સ્પેસિફિકલી તમે જુઓ, જ્યારે આપણે આ અલગ અલગ દેશોમાં આપણા જે ડેલિગેશન્સ મોકલ્યા છે, અને એ લોકો જે રીતે અત્યારે કહી રહ્યા છે આખી દુનિયાને કે ભાઈ વોટ વી ફેસ એન્ડ વોટ વી આર ગોઈંગ ટુ ડુ, ધીસ ઇઝ વન મોર મેસેજ કે હા ભાઈ જો અમે એ પણ ખૂબ જ સારી બાબત છે આશીષજી, જે તમે જે વાત કરી આપણા ડેલિગેશનની. આશીષજી, આપણું જે ડેલિગેશન અલગ અલગ દેશમાં ફરી રહ્યું છે, જેમાં ઘણા બધા દેશો આપણી સાથે આવ્યા, પરંતુ જે કંબોડિયા જેવા દેશ છે, બીજા ઘણા બધા એવા દેશો છે કે જે પાકિસ્તાનની ભાષા બોલતા હતા, અને આ આપણા ડેલિગેશનની તાકાત છે કે આપણે પછી એમની ભાષા બદલી પણ નાખી. શશી થરૂર ત્યાં હતા કંબોડિયામાં, અને પછી કંબોડિયા જે રીતે આતંકવાદીઓના સમર્થનમાં નિવેદન આપ્યું હતું, પછી આપણે એમને સુધાર્યા અને હવે ભારતના સમર્થનમાં નિવેદન આપી રહ્યા છે. એ આપણી તાકાત છે. પરંતુ હું એ વાત કરી રહ્યો છું કે જ્યારે આપણે આ ઓપરેશન શિલ્ડ અંતર્ગત વોર ડ્રીલ કરી રહ્યા છે, પાકિસ્તાનના લોકો વિચારે છે કે હજુ તમે જે લાફો માર્યો હતો એ ગાલ પર લાલ નિશાન છે, હજી તો ગયા નથી, શું વધુ એક લાફાની તમે તૈયારી કરી રહ્યા છો? અને આ નાપાક પાકિસ્તાન શું કોઈ બીજી કોઈ ચેષ્ટા કરી શકે છે? કેમ? કારણ કે એ લોકો તુર્કી, અઝરબૈજાન, ઈરાન આ બધા દેશોમાં ફરી રહ્યા છે, અને એમની સાથે એ ફિલ્ડ માર્શલ એમની સાથે છે. શું એમના મનમાં કોઈ ચાલ ચાલતી હશે? એની તૈયારીના ભાગરૂપે આપણે આ વોર ડ્રીલ કરી રહ્યા છીએ.
આપણે જાણીએ છીએ કે જ્યારે ભારત પર અટેક થયો અને જે મેક્સિમમ ડ્રોન યુઝ થયા હતા તે મોટાભાગના ડ્રોન તુર્કીના મેળ હતા, બરાબર છે. ઓફકોર્સ તુર્કી એને જે બી કારણસર વેચ્યા હોય, પણ એ આપણા માટે એક થ્રેટ હતી. આપણા માટે બહુ ખરાબ સમાચાર હતા કે તુર્કીએ પાકિસ્તાનને આટલા બધા ડ્રોન આપ્યા અને પાકિસ્તાનનો યુઝ આપણી ઉપર અટેક કરવા માટે કરી રહ્યો હતો. તો એક બહુ ક્લિયર પિક્ચર તુર્કીને બી આટલા દિવસમાં મળી ગયું છે. અને આ એક બીજો મેસેજ છે, પાકિસ્તાન જેમ મેં હમણાં કહ્યું એ ચૂપ બેસે એવું નથી. તેમાં 10 છે, 10માંથી સપોઝ 7 જણા ચૂપ બેસી ગયા છે, પણ 3 જણા છે ને કંઈ ને કંઈ આમ તેમ પોતાની જાતને આમાં ઇન્વોલ્વ કરવાની કોશિશ કરશે. ક્યાંય ને ક્યાંય પોતાનું એક કહેવાય ને કે એની જાત બતાવી ટાઈપ કન્ડિશનમાં એ આવશે જ આવશે. અને આપણે એના માટે પ્રિપેર બનવું પડે. એવું બને કે કદાચ કોઈ ક્યાંકથી કોઈ ઇન્ફોર્મેશન આવી હોય, કોઈ ખુફિયા એજન્સીએ કોઈ ઇન્ફોર્મેશન આપી હોય કે ભાઈ આવી કોઈ હરકત થઈ રહી છે, કોઈ નાનું મોટું ચમકલું થઈ શકે છે એમ છે, તો અગેઇન એઝ અ પ્રિકોશનરી મેજર્સ આ એક આખા સ્ટેપ્સ લેવાઈ રહ્યા છે. એ બહુ બની શકે છે. જ્યાં સુધી ઈરાનનો સવાલ છે, મને એવું નથી લાગતું કે ઈરાન પાકિસ્તાનની સાથે ઊભું રહેશે, કારણ કે ઈરાનનું મેક્સિમમ જે ઇન્ડિયાની સાથેનો જે વ્યવહાર છે એ બહુ આખા અલગ લેવલ ઉપર છે. ઠીક છે, એઝ એન મુસ્લિમ નેશન કદાચ પાકિસ્તાનની સાથે સિમ્પથી બતાવી શકે છે, પણ એ ઇન્ડિયાની અગેન્સ્ટમાં જાય એ પોસિબલ નથી. અઝરબૈજાન અને તુર્કી આ બે કન્ટ્રી ઉપર હજુ પણ ભરોસો કરાય એવો નથી, કારણ કે આપણે હજુ એ બે કન્ટ્રીઓને કોઈ રીતે નુકસાન કરી શકીએ એવી કન્ડિશનમાં નથી. એટ ધ મેક્સ આપણે તુર્કી સાથેનો આપણો વ્યવહાર જે છે, જે આપણા કોમર્સ ટ્રેડ છે એ બંધ કરીશું, પણ એનાથી તુર્કીને બહુ મોટો ફરક નથી પડતો, બરાબર, કારણ કે એને એ વસ્તુઓ બીજે ક્યાંકથી અથવા તો ચાઇનાથી સપ્લાય થઈ શકે એમ છે. તો તુર્કી અને અઝરબૈજાન અને તુર્કીનો જે બિઝનેસ છે, તુર્કીના ડ્રોન બહુ સારા છે. એ લોકોના ડ્રોન એ લોકો ઇવન દે આર ઓલ્સો સપ્લાઇંગ ઇટ ઇન ધ રશિયા યુક્રેન વોરમાં પણ એ લોકો પોતાના ડ્રોન સપ્લાય કરી રહ્યા છે. તો એ પોતાની એની ઇકોનોમીને આગળ લઈ જવા માટે કે એના પૈસાને મેળવવા માટે આ કામ કરશે, એમાં કોઈ ડાઉટ નથી કે મરતા ક્યાં ન કરતા. તો આપણે તુર્કી અને અઝરબૈજાનને ભરોસો ના કરાય, પણ ઈરાન ઉપર આઈ ફીલ કે ઈરાન એટલું ઇન્ડિયાની અગેન્સ્ટમાં કામ કરશે એવું નહીં કરે. પણ આપને લાગે છે કે જે 6 તારીખે આપણે આવી બધી ચર્ચા કરતા હતા કે વોર ડ્રીલ થવાની છે, મોક ડ્રીલ થવાની છે, આપણે બધાને સમજાવતા હતા, અને રાત પડતાની સાથે ઓપરેશન સિંદૂર લોન્ચ થઈ ગયું. શું આપને લાગી રહ્યું છે કે પાર્ટ 2 હવે આવી રહ્યું છે, પાર્ટ 2 ઇઝ કમિંગ સૂન, અથવા તો નજીકના સમયમાં આપને લાગી રહ્યું છે? સીઝ ફાયરનું ભારત સામેથી ઉલ્લંઘન નહીં કરે. ભારત એક રિસ્પોન્સિબલ નેશન છે અને આખી વર્લ્ડને એમણે કહ્યું છે કે ભાઈ વી ડુ નોટ બિલીવ ઇન અટેક ફર્સ્ટ પોલિસી. હા, જો કોઈ નાનું મોટું ચમકલું થયું તો દેન વી આર પ્રિપેર્ડ. તો પછી જેમ 9 ડિફરન્ટ લોકેશન્સ પર અટેક કર્યા હતા, નેક્સ્ટ ટાઈમ દે વિલ બી 19 લોકેશન્સ, અને કદાચ 19ને બદલે 99 લોકેશન્સ પણ હોઈ શકે છે, જેને માટે ઇન્ડિયા હંમેશા તૈયાર છે. પણ હાલ પૂરતું મને એવું નથી લાગતું કે ભારત કોઈ જાતની એક્શન ઇનિશિએટ કરે અન્ટિલ અનલેસ કે પાકિસ્તાન તરફથી આવો કોઈ અટેક થવાની કન્ફર્મ માહિતી હોય, અથવા તો પાકિસ્તાને આવું કોઈ છમકલું કર્યું હોય અને જેના ન્યૂઝ આપણા સુધી અત્યાર સુધી પહોંચ્યા નથી. જી ઓકે, આશીષજી આપનો ખૂબ ખૂબ આભાર આજે અમારી સાથે જોડાવા માટે. પાકિસ્તાન તો તેની અવળચંડાઈમાંથી બાજ નથી જ, અમારું એવું લાગે છે, એટલે જ આપણે આ મોક ડ્રીલ કરીએ છીએ. મોટા સમાચાર વચ્ચે મળી રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ભારત પાકિસ્તાન સીઝ ફાયરની ક્રેડિટ લીધી છે. ભારત પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ રોકવા અમારી નિર્ણાયક ભૂમિકા હતી, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે. અમારા પ્રયાસોથી સંભવિત પરમાણુ તબાહી ટળી ગઈ. અમે ગોળીઓ કરતા વ્યાપારના માધ્યમથી યુદ્ધ રોકવા માટે સક્ષમ છે, ટ્રમ્પે કહ્યું. અમે એકબીજા પર ગોળીઓ વરસાવનારા સાથે વ્યાપાર નથી કરતા. વિકાસ, પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહે છે કે અમે આ સીઝ ફાયર કરાવ્યું, પછી એમ કહે છે કે અમારી કોઈ ભૂમિકા નથી, અને વારંવાર ડોનાલ્ડ ટ્રમ્પ તેમનું સ્ટેટમેન્ટ અને સ્ટેન્ડ પણ બદલી રહ્યા છે. બિલકુલ માનસી, આ 11મી વાર છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાનના તણાવને લઈ કોઈ નિવેદન આપ્યું, અને એમને એક એવી ઘેલછા છે કે મારે ક્રેડિટ લઈ લેવી છે. એમને તમામ જગ્યાએ કહેવું છે કે ભાઈ આ યુદ્ધ મેં અટકાવ્યું છે, આ અહીંયા શાંતિનો માહોલ મારા કારણે આવ્યો છે, હું જ છું જેના કારણે આ પરિસ્થિતિ સર્જાયેલી છે. પરંતુ એમાં પણ એમનો સ્વાર્થ સીધો જોવા મળી રહ્યો છે, કારણ કે પહેલા અહેવાલ આવ્યા હતા કે ડોનાલ્ડ ટ્રમ્પનો જે પરિવાર છે, એમની કંપની, એમના પુત્રો એ પાકિસ્તાન સાથે સીધા જ ભાગીદાર છે. ક્રિપ્ટોકરન્સીનો વેપાર એ લોકો કરવા માંગે છે, જેમાં ઘણા બધા એવા વિકલ્પો છે ટ્રમ્પ પાસે કે સીધી રીતે પાકિસ્તાન સાથે વેપાર કરી રહ્યા છે. એના કારણે પાકિસ્તાનના સમર્થનમાં તે નિવેદન આપે છે. પરંતુ ભારત ડે 1 થી કહેતું આવ્યું છે કે આ ફક્ત ને ફક્ત દ્વિપક્ષીય મામલો છે. અને ફરી એકવાર તમને યાદ પણ અપાઈ દઉં કે આપણા વિદેશ મંત્રાલય પ્રવક્તા રણદીપ જયસ્વાલજીએ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ લઈને કહ્યું હતું કે સાહેબ તમે અમારી બ્રીફિંગ સાંભળી લો, આમાં અમેરિકા ક્યાંય છે જ નહીં. જો કે ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પે કેવો દાવો કર્યો હતો એ તમે સાંભળ્યું. What I'm most proud of is the fact that we're dealing with India, we're dealing with Pakistan, and we were able to stop potentially a nuclear war through trade as opposed through bullets.
You know, normally they do it through bullets. We do it through trade. So I'm very proud of that. Nobody talks about it, but we had a very nasty potential war going on between Pakistan and India. And now if you look, they're doing fine. એટલે ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું છે કે અમે વ્યાપાર થકી આ યુદ્ધ રોક્યું છે અને મોટા પરમાણુ યુદ્ધને થતા અટકાવી દીધું છે, પરંતુ હકીકત એ નથી. હકીકત ભારતની વિદેશ નીતિ છે, હકીકત ભારતની સમજણ શક્તિ છે અને હકીકત એ છે કે ભારતે જે નિર્ણયો લીધા છે, જે ડિસિઝન્સ લીધા છે તેના કારણે અને માનસી, આપણે આટલા સુરક્ષિત છીએ. માનસી, જે ડોનાલ્ડ ટ્રમ્પે વાત કરી છે વેપારની, એક તો ખબર પડી કે કયો વેપાર છે. પરમાણુ યુદ્ધની જે વાત તે કરતા હતા એનો છેદ પણ આપણા સીડીએસ અનિલ ચૌહાણજીએ આજે જ ઉડાવ્યો છે. એમણે કહ્યું કે કોઈ પરમાણુ યુદ્ધ જેવી કોઈ સ્થિતિ નથી, અમે એમના પર પ્રહાર કર્યો, લોકો ડરી ગયા, સામેથી સીઝ ફાયર માટે આવ્યા છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પના બંને દાવા પણ આજે ફરી એકવાર સીડીએસે ધરાશય કર્યા છે. પરંતુ આ બધાની વચ્ચે જ્યારે પ્રધાનમંત્રી મોદી હોય કે પછી રક્ષા મંત્રી કે પછી આપણી સેના રોજે રોજ પાકિસ્તાનને એ સંદેશ તો આપી જ રહ્યા છે. પાકિસ્તાન ચોક્કસથી વાત કરવા માંગે છે, પરંતુ આપણે એમને સંભળાવ્યું છે કે તમારે પહેલા અમને આતંકવાદી સોંપો, પછી ટેબલ પર વાત કરવા તમે આવી શકો છો, ત્યાં સુધી સિંધુ જળ પણ બંધ રહેશે, તમારી સાથે કોઈ વાતચીત નહીં થાય. જોવાનું રહેશે કે આ સાયરનની ગુંજ હવે કેટલે દૂર સુધી પાકિસ્તાનમાં સંભળાય છે, અને જો કોઈ ચેષ્ટા કરી તો ભારત કેવો જવાબ આપે છે. મારી વિશેષ રજૂઆત વધારે વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.